હલો હલો હલો. આજે આપણે વાત કરવી છે ભૂમાફિયાઓ, જમીન માફિયાઓ, ખનિજ માફિયાઓ. કારણ કે ગુજરાતમાં ચારે બાજુ ખનિજ માફિયાઓનો ત્રાસ જબરજસ્ત વધી ગયો છે. કાયદો બનાવ્યો છે પણ અસરકારક કાયદો પણ નથી. અને એટલા માટે આજે વાત કરવી છે કારણ કે યુવરાજસિંહ કે જે આવા કિસ્સાઓ માટે જાણીતા છે અને લડતા રહે છે, સતત હંમેશા માટે લડતા રહેલા યુવાન છે અને આવા કિસ્સાઓ એ બહાર પાડતા રહ્યા છે. એ પત્રકાર પરિષદ કરી રહ્યા છે. એમને પેલા આપણે સાંભળીએ કે શું કહી રહ્યા છે કે જે ગુજરાતની અંદર કદાચ પહેલી વખત આવું ક્યાંક ચમત્કાર કે કૌભાંડ એ તમે જોયું હશે. ત્યારે એવું જોયું છે કે કોઈ પણ આત્મા એ આવી અને બાયોમેટ્રિક કરાવી જાય. તમે ક્યારેય એવું જોયું છે કોઈ આત્મા આવી અને જમીનનો દસ્તાવેજ હોય, પાવર ઓફ એટર્ની હોય, એ કરાવીને જાય? પરંતુ આ ગુજરાત છે અને ગુજરાતમાં બધું જ શક્ય છે. અને આવો જ એક અલૌકિક ચમત્કાર થયો છે કે આજથી 53 વર્ષ પહેલા ગુજરી ગયેલા એક વ્યક્તિ જે 53 વર્ષ પછી આવી, કદાચ સ્વર્ગમાંથી એને રજા લીધી હશે એક દિવસની, અને અહીંયા આવી બાયડની જે સબ રજિસ્ટર કચેરી છે ત્યાં પાવર ઓફ એટર્ની કરવા માટે આવે છે. મૂળ મુદ્દો જાણે એમ છે કે 14 જાન્યુઆરી 1972 ના રોજ એક ખેડૂત ખાતેદાર જેનું મૃત્યુ થાય છે, નામ છે છગનભાઈ જીવણભાઈ પટેલ, મૂળ ગામ વાસણી રેલ, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ આજથી 53 વર્ષ પહેલા એ મૃત્યુ પામે છે અને લગભગ 70 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે. આ એનું મૃત્યુનો દાખલો જે કપડવંજ નગરપાલિકાની અંદર નોંધાયેલો છે, તે સમયની કપડવંજ નગરપાલિકામાં મૃત્યુના દાખલાની નોંધણી એ આપણે જોઈ શકો છો કે મરણ તારીખ 1/4/1972 આ દિવસે એનું મૃત્યુ થાય છે. અને એની જે ઉંમર જે છે એ 70 વર્ષની ઉંમર એમાં તમે જોઈ શકો છો. 14 જાન્યુઆરી 1972, માફ કરજો, 14 જાન્યુઆરી 1972 ના રોજ આ વ્યક્તિનું મૃત્યુ થાય છે. હવે આ વ્યક્તિ લગભગ 53 વર્ષ પછી બાયડની રજિસ્ટર કચેરીની અંદર જીવિત થાય છે અને તેમાં એક પાવર ઓફ એટર્ની કરાવે છે. છગનભાઈ જીવણભાઈ પટેલ જે પાવર ઓફ એટર્ની કરાવે છે દિનેશભાઈ નાથાભાઈ પટેલ ના નામે. આ દિનેશભાઈ નાથાભાઈ પટેલ એ મૂળ અમદાવાદના છે અને એના નામે આ દસ્તાવેજી પુરાવો એ તમે જોઈ શકો છો કે આની અંદર 20,60,000 રૂપિયાની રકમ લઈ અને આ દસ્તાવેજ એ કરવામાં આવે છે. હવે આમાં કાગળ આપજો. દિનેશભાઈ નાથાભાઈ પટેલ એ તમે જોઈ શકો છો કે આ દસ્તાવેજની અંદર જમીન લખાવનાર એટલે કે પાવર ઓફ એટર્ની લખાવનાર અને પાવર ઓફ એટર્ની લખનાર એટલે કે પટેલ છગનભાઈ જીવણભાઈ, જેની ઉંમર આમાં 53 વર્ષ બતાડવામાં આવી છે. હવે વાસ્તવિક રીતે આ ભાઈ મૃત્યુ પામી ચૂક્યા છે 53 વર્ષ પહેલા. હવે જે છગનભાઈ જીવણભાઈ પટેલ જે છે એ છગનભાઈ જીવણભાઈ પટેલ જે પોતાનું આધાર કાર્ડ અને સબ રજિસ્ટર કચેરી જે છે ત્યાં આ વ્યક્તિની અંદર કદાચ આત્મા આવી હશે, એટલે આ વ્યક્તિ જે છે એ બાયડની સબ રજિસ્ટર કચેરીની અંદર જઈ અને પાવર ઓફ એટર્ની કરાવે છે. એટલે કે છગનભાઈ જીવણભાઈ પટેલ ને આ દર્શાવવામાં આવે છે આ છગનભાઈ જીવણભાઈ પટેલ છે એ પ્રકારનો પુરાવો ત્યાં આપવામાં આવે છે. તેના તમામ દસ્તાવેજી પુરાવા જે છે એ દસ્તાવેજી પુરાવામાં પણ આપવામાં આવે છે. આ વ્યક્તિનું પાન કાર્ડ પણ ત્યાં આપવામાં આવે છે. આ વ્યક્તિ જે છે એ છગનભાઈ જીવણભાઈ પટેલ ત્યાં પોતાનો અંગૂઠો પણ આપે છે, પોતાની સાઇન પણ કરે છે અને જે લખાવી લેનાર જે છે દિનેશભાઈ પટેલ એ પણ પોતાનો અંગૂઠો અને પોતાની સાઇન આ દસ્તાવેજ ઉપર કરી રહ્યા છે. આ તે સમયનો સબ રજિસ્ટર કચેરીનો આધારભૂત પુરાવો છે. તેની સાથે સાથે આ વ્યક્તિની જે સાક્ષીમાં રહેનાર જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પણ એનો આધારભૂત પુરાવો એ તમે જોઈ શકો છો કે આ જે સાક્ષીઓ જે છગનભાઈ છે એના સાક્ષીઓ રહેનાર જગદીશકુમાર બાબુલાલભાઈ પરમાર જે મૂળ ઠાસરાના વતની છે અને એની સાથે ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી
તે બાયડના વ્યક્તિ છે. હવે છગનભાઈ સાથે આમના નાવા નીચોડવાનો કે સ્નાન સૂતકનો કોઈ જ પ્રકારનો એ વાસણી રેલ ખાતે કોઈ પ્રકારનો સંબંધ નથી, પરંતુ એ આત્માની ક્યાંક ને ક્યાંક સાક્ષી પુરાવા માટે એ બાયડની સબ રજિસ્ટ્રાર કચેરી સામે બાયડના તત્કાલીન જે સબ રજિસ્ટ્રાર છે એ સબ રજિસ્ટ્રાર પાસે રણજીતભાઈ મોડિયા એની સામે આ વ્યક્તિ ઉપસ્થિત થઈ અને પાવર ઓફ એટર્નીમાં આ બંને જ વ્યક્તિઓ પોતાની સાક્ષી પુરાવે છે. હવે જે આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે એ આધાર કાર્ડ પટેલ છગનભાઈ જીવણભાઈ, આ તમે જોઈ શકો છો, પટેલ જીવણભાઈ છગનભાઈ નું આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ 1972 ગુજરી ગયો છે. હવે આધાર કાર્ડ નો કાયદો આવ્યો 2010 હવે 2010 કઈ રીતે આધાર કાર્ડ બનાવ્યું, કઈ રીતે આધાર કાર્ડ બન્યું એ પણ અમારા માટે તપાસનો વિષય હતો. ત્યારે જે આધાર કાર્ડ નંબર તમને જ્યાં નીચે આપેલા દેખાય છે કે 5707 5117 96 એ આધાર કાર્ડની જ્યારે મેં પુષ્ટિ કરી ત્યારે અમને ખબર પડી કે આ આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવેલું છે. અને આ જે આધાર કાર્ડ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યું છે તેમાં ઠાકોર મોહજી વરસંગજી જે હતા એ વ્યક્તિનું આધાર કાર્ડ ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે. આ છગનભાઈ જીવણભાઈ પટેલ ના નામે આધાર કાર્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિક રીતે આ આધાર કાર્ડ છે ઠાકોર મોહજી વરસંગજી. આ ઓરિજિનલ આધાર કાર્ડ છે, એમાં નંબર પણ તમે નીચે જોઈ શકો છો કે જે આધાર કાર્ડમાં છગનભાઈ નું ઠાકોર મોહજી વરસંગજી નું નામ છે. અમારી પાસે બીજો પણ આધારભૂત પુરાવો છે. આ ઠાકોર મોહજી વરસંગજી નું તમે પાન કાર્ડ પર જોઈ શકો છો. એમાં જે નામ લખવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિ એટલે કે છગનભાઈ પટેલ જે છે એ મૃત વ્યક્તિનું નામ જોડી અને આખો જે દસ્તાવેજ જે છે એ દસ્તાવેજ કરી નાખવામાં આવ્યો છે. અને આ દસ્તાવેજ જે છે એ બાયડની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખોટા આધારભૂત પુરાવા ઉભા કરી આ તમામ જે આધાર પુરાવો છે એ આધાર પુરાવા નામે 1950 થી જમીન છે, એટલે કે છગનભાઈ ના નામે 1950 થી જમીન છે. એનો 7/12/8 નો ઉતારો પણ અમારી પાસે છે, જેમાં એ મૂળ ખાતેદાર છે. આ વ્યક્તિ જે મરી ગયા છે એટલે કે ગુજરી ગયા છે, સ્વર્ગવાસ જેનો થઈ ગયો છે 1972 14 જાન્યુઆરીના રોજ, અને એ વ્યક્તિને 2025 પાવર ઓફ એટર્ની કરવા માટે બાયડની સબ રજિસ્ટ્રાર કચેરી અને બાયડના સબ રજિસ્ટ્રાર છે એ જીવિત કરે છે. આ તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવો અમારી પાસે છે. અને આમાં મસ્ત મોટું જમીન કૌભાંડ થયેલું છે, લગભગ 9 વીઘા જેટલી જમીન, અને અત્યારે વીઘાનો જે ભાવ ચાલે છે કરોડોમાં ચાલે છે. એટલે કરોડો રૂપિયાનું મસ્ત મોટું કૌભાંડ એ પાવર ઓફ એટર્ની ના માધ્યમથી આખો દસ્તાવેજ કબજે કરીને ક્યાંક ને ક્યાંક આચરવામાં આવતું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. જે સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા છે એ સાક્ષીઓ જગદીશભાઈ બાબુલાલ એ મૂળ ઠાસરાના છે, કાલસર ગામના છે, અને તેની સાથે સાથે વાવ એટલે કે મૂળ બાયડના છે. અને કહી શકાય કે બાયડની જે સબ રજિસ્ટ્રાર કચેરી છે ત્યાં સુધી આવી ગયા, અને બાયડના જે સબ પણ છે. હવે ખરેખર તો પ્રશ્ન એ થાય કે સબ રજિસ્ટ્રારે બાયોમેટ્રિક થવા કઈ રીતે દીધું, કારણ કે આધાર કાર્ડના આધારે જ્યારે બાયોમેટ્રિક થાય એના ભૂતકાળના મરણના દાખલાઓ છે. હવે હું એ પણ કહી દઉં કે આના જે વારસદારો છે એટલે કે છગનભાઈ જે મૂળ જમીનના માલિક છે તે એ જમીનના મૂળ માલિકના વારસદારોનું નામ છે વિઠ્ઠલભાઈ છગનભાઈ પટેલ એટલે કે એમના દીકરા, એમના બીજા દીકરાનું નામ છે શંકરભાઈ છગનભાઈ પટેલ. હવે એના પોપોત્ર એટલે કે છગનભાઈના પોપોત્રનું નામ છે રાજુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, જે વર્તમાનમાં હયાત છે અને વર્તમાનની ઉંમર એની 62 વર્ષની છે. એટલે ક્યાંક ને ક્યાંક આ પણ ચોંકાવનારું છે કે જે પોપોત્ર છે એની ઉંમર 62 વર્ષની છે. હવે જે દાદા બતાડ્યા 54 વર્ષના બતાડ્યા, એટલે 8 વર્ષ નીચે, એ પણ ક્યાંક ને ક્યાંક જોવા જેવું છે. બીજું કે પેઢીનામું રજૂ કરવાનું હોય તો એ પેઢીનામું શા માટે સબ રજિસ્ટ્રાર દ્વારા ચેક કરવામાં આવ્યું, શા માટે એનું બાયોમેટ્રિક થઈ ગયું, એટલે કે મરેલ વ્યક્તિનું બાયોમેટ્રિક પણ અહીંયા થઈ ગયેલું છે, મરેલ વ્યક્તિની ઓળખ પણ અહીંયા કરી દેવામાં આવેલી છે. એટલે આ ફક્ત ને ફક્ત કોઈ દીવાની દાવો નથી. આ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સુનિયોજિત કાવતરું છે, કૌભાંડ છે, અને ફોજદારી દાવો છે. કારણ કે સરકારી દસ્તાવેજો સાથે ચેડા કરી અને ક્યાંક ને ક્યાંક આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે નોટરી અધિકારી છે એ નોટરી અધિકારીએ જે ખરેખર ફિઝિકલ હાજરી જે વ્યક્તિની જોઈ એ ફિઝિકલ હાજરી પણ ક્યાંક ને ક્યાંક લીધી નથી. તેની સાથે સાથે જોવા જઈએ તો જે નકલી દસ્તાવેજો બનાવ્યા છે, આ જે ગુનાહિત કાવતરું આચર્યું છે,
આ માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ કે એની પર તાત્કાલિક તપાસ થાય અને ગુજરાતના મહેસૂલ મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને વિજ્ઞાન જાથાવાળાને પણ અમે કહીએ છીએ કે ભાઈ જે વ્યક્તિ આત્માનું બાયોમેટ્રિક કરી શકતો હોય ખરેખર એનો નોબેલ પારિતોષિક આપવું જોઈએ. એટલે આ ત્રણ વ્યક્તિઓને વિનંતી છે કે મહેસૂલ મંત્રી હોય, આપણા મુખ્યમંત્રી હોય કે વિજ્ઞાન જાથાવાળા હોય, આ સબ રજિસ્ટ્રારને મહેરબાની કરીને નોબેલ પારિતોષિક આપો કે જે વ્યક્તિ 53 વર્ષ પહેલા ગુજરી જાય એનું જો બાયોમેટ્રિક કરાવી શકતા હોય તો ખરેખર એ વ્યક્તિ અદ્ભુત કહેવાય અને એનું ખરેખર સન્માન થવું ખૂબ જરૂરી છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે મૃત વ્યક્તિનું આધાર કાર્ડ, મૃત વ્યક્તિના ખોટા દસ્તાવેજ ઉભા કરી આ જમીન હડપવાનું જે જમીન કૌભાંડ જે છે આજે તો આ યુવરાજસિંહ જે કહી રહ્યા છે તો એમાં સીધો મતલબ એ નીકળે છે કે અત્યારે આપણે જાણીએ કે ટાઈમ ટ્રાવેલનો એક નવો કન્સેપ્ટ ઊભો થયો છે કે જે લોકો ભૂતકાળમાં વર્તમાન કાળમાં હોય તો એ પહેલા પણ જઈ શકે છે, ટ્રાવેલ કરી શકે છે, એનું આયુષ્ય નાનું થઈ શકે છે, ભવિષ્ય ભૂતકાળમાં શું હતા એ પણ. અને આ ઘણા બધો ટ્રાવેલનો એક સિદ્ધાંત છે. તો આ ટાઈમ ટ્રાવેલ જે કરી રહ્યા છે જમીન માફિયાઓ ગુજરાતમાં, તો એની મૂળ વાત છે આખી યુવરાજસિંહનો કહેવાનો મતલબ એ નીકળે છે. પણ માત્ર આ એક ઘટના છે એવું નથી. આવી ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે અનેક ફરિયાદો થઈ છે. ગુજરાત સરકાર 2025માં સ્વીકાર્યું હતું કે 11,210 જેટલી જે સરકારી જમીન ઉપરથી એને ખનીજો ખોદી કાઢવાથી લઈને એના ઉપર દબાણ કરવાથી લઈને એવી 11,210 ફરિયાદો થઈ હતી. તો આ જે જમીન માફિયાગીરી ચાલી રહી છે આખા ગુજરાતમાં, એ બહુ ગંભીર બાબત છે. છેલ્લા 2 વર્ષમાં જ ગેરકાયદેસર ખનનના લગભગ 200 જેટલા કેસ નોંધાયા છે. 10 પોલીસ ફરિયાદ થઈ છે, માત્ર 10 પોલીસ, અને 33 લોકો સામે ગુના નોંધાયા છે. આપણે જાણીએ છીએ કે સુરેન્દ્રનગરમાં 3 તાલુકાઓમાં 10,000 કરોડ રૂપિયાનો કોલસો ખોદી નાખવામાં આવ્યો છે. ભરૂચમાં 7,000 કરોડ રૂપિયાના ખનીજ ખોદી કાઢવામાં આવ્યા છે. સિલિકા જેને કહેવામાં આવે છે, જે અનેક કાચ બનાવવાથી લઈને અનેક જગ્યાએ એનો વપરાશ થાય છે. તો આવી અત્યંત ગંભીર બાબત છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ખનીજ ગુનેગારો જે છે એની ઓળખ કરી હતી લગભગ ગુજરાતમાં 11,210 જેવી, અને એમાં ખનીજ ગુનેગારો જે કહી શકાય એમાં લગભગ 1,400 કરોડ રૂપિયા નો દંડ પણ વસૂલ કરાયો હતો. તો આ આખી બાબત એટલા માટે આપણે ગંભીર બની જાય છે કે ગૌચરમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં આ જ ખનીજ માફિયાઓ ટાઈમ ટ્રાવેલ કરીને જે ખરેખર વ્યક્તિનું અસ્તિત્વ નથી એને બતાવીને એમને દલાની જમીનો ઉપરના દસ્તાવેજો કરી રહ્યા છે, ગુના કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે લગભગ 33 જિલ્લાઓમાં 11,000 જેટલા, 5,000 થી લઈને 11,000 જેટલા અલગ અલગ સમયના દબાણો જોવા મળે છે ગૌચરની જમીન ઉપર. અલગ અલગ સમયનો આપણે ગણીએ તો 11,950 જેટલા દબાણો સરકારી રેકર્ડમાં નોંધાયા હોય તો આપણે જાણી શકીએ છીએ કે કેટલા મોટા પ્રમાણમાં આ જમીન માફિયાઓ ફાલ્યા ફૂલ્યા છે. અને જેના મૃત્યુ થઈ ગયા છે એમને ફરી જીવિત કરીને આ પ્રકારના દસ્તાવેજો કરતા એવી અનેક ઘટનાઓ બની છે. 2023માં સરકારે હાઈકોર્ટમાં એવું કહ્યું હતું કે 2,500 ગામોમાં ગૌચરના જમીનો ઉપર દબાણ છે, ગૌચરની જે જમીન છે એના પર દબાણો છે. તો આવા તો અનેક ઘટનાઓ બને છે ગુજરાતમાં. આપણે જાણીએ છીએ કે ગુજરાતની જે જિલ્લા અને અલગ અલગ એના તાબા હેઠળની જે અદાલતો જે છે એમાં લગભગ 3,30,000 જેટલા સિવિલ કેસો પેન્ડિંગ છે. એમાં મોટાભાગના જમીનને લગતા છે, મકાનને લગતા છે, મિલકતોને લગતા છે. તો આવા કેસ પણ મોટા પ્રમાણમાં થઈ ગયા છે. માત્ર સ્થાનિક અદાલતોમાં જ નહીં પણ ગુજરાતની વડી અદાલતોમાં પણ 1.7 લાખ જેટલા જે કેસ છે, ખટલાઓ છે અત્યારે પડતર છે. આવા સિવિલ કેસ કે જેમાં મોટાભાગના જમીન સંપાદનના કેસો છે, મહેસૂલી વિવાદો છે, ટાઇટલ શૂટના કેસો છે, અને શહેરી જમીનથી લઈને સરકારી જમીન સંબંધિત અરજીઓ જે થાય છે એવા કેસ આટલા છે. માત્ર ગુજરાત હાઈકોર્ટમાં કુલ બધા થઈને એવું માનવામાં આવે છે લગભગ 4,000 કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યા છે. તો આ આપણે જાણીએ છીએ કે આ બાયડનો જે કિસ્સો છે ડેમાઈ દાનપુર પંથકમાં, તો એમાં જે બનાવ બની છે માત્ર એક કિસ્સો આવ્યો છે. એવું માનવામાં આવે છે લગભગ આવા 30 જેટલા કેસો બોગસ ખેડૂતો ઉભા કરીને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હોવાનો આરોપ પણ યુવરાજસિંહ મૂક્યો છે. મૃત વ્યક્તિઓના નામે 20,60,000 ચેક પણ આપવામાં આવ્યો હતો, એ પણ ચેક પણ બતાવે છે.
તો આવા આખા વિસ્તારમાં ત્યાં એની આસપાસના વિસ્તારમાં લગભગ 30 જેટલા શંકાસ્પદ કેસો છે. આવા 30 કેસો બહુ ગંભીર બાબત છે અને સરકારે આની તાત્કાલિક તપાસ કરવી જોઈએ. પોલીસ અધિકારીને તો એક ચોક્કસ અધિકારીને જવાબદારી સોંપી છે આની તપાસ કરવા માટે. કારણ કે આપણે જોઈએ છીએ કે જમીન વેચવામાં બાયડના સબ રજિસ્ટ્રાર કચેરીમાં લાઈનમાં ઊભા રહે છે, હાથમાં ઊભા રહે છે. એનો મતલબ એ થયો કાયદો થાકી ગયો હોય એવું દેખાઈ રહ્યું છે, વિજ્ઞાન હારી ગયું એવું દેખાઈ રહ્યું છે. પણ ભૂમાફિયાઓ અને સરકારી બાબુઓ જે છે એ કાગળનો ચમત્કાર કરી રહ્યા છે. 53 વર્ષ પહેલા સ્વર્ગે સિધાવેલા જે ખેડૂત છે જીવતા કરી દે છે અને એની કરોડની જમીન સગે વગે કરી દે છે. તો આ અરવલ્લી જિલ્લાની જે આખી ઘટના છે, ગુજરાતમાં અનેક જગ્યાએ આવું છે, માત્ર અહીંયા થઈ રહ્યું છે એવું નથી. 53 વર્ષ પછી મરી ગયાના 53 વર્ષ પછી જો આ રીતે થતું હોય તો આપણે સ્વાભાવિક છે ગુજરાતમાં ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ તંત્રની મિલીભગત છે, એમાં કોઈ સવાલ નથી. અને એટલા માટે આ જે મૂળ ખાતેદાર ખેડૂત જે છે છગનભાઈ જીવણભાઈ પટેલ, એના મૂળ ખેડૂત છે, વાસણી રેલ ગામના છે, બાયડ તાલુકાના, અરવલ્લી જિલ્લો ત્યાં આવે છે. ત્યાં તો સરકારી મહેસૂલી રેકોર્ડ અનુસાર આ જમીન વર્ષ 2050માં છગનભાઈ જીવાભાઈ પટેલના નામે ચાલતી આવી છે. તો મૂળ ખાતેદારનું જે અવસાન થાય છે એની ઉંમર વર્ષ 70 વર્ષે તો મરણ થાય છે, એને જીવતા કરી દે છે. તો આખી ઘટના જે આખી બાબત આવે છે અને એનું આધાર કાર્ડ પણ બની જાય છે. સવાલ એ છે તો આ બધા બોગસ દસ્તાવેજો જે રજૂ કરે છે યુવરાજસિંહ, અને એ અત્યંત ગંભીર બાબત છે. એના જે 2 પુત્રો છે, છગનભાઈના 2 પુત્રો વિઠ્ઠલભાઈ અને શંકરભાઈ, તો આ હયાત છે બંને સંતાનો, અને કોઈ બીજા ત્રીજા જ વ્યક્તિઓ આખી જમીન પચાવી પાડે છે. તો સરકાર કરે છે શું? સવાલ એ આવીને ઉભો છે. તો આખો કિસ્સો જે છે ટાઈમ ટ્રાવેલની આવી અદભુત ક્ષમતા માત્ર આપણા ભૂમાફિયાઓ પાસે જ હોય એવું લાગી રહ્યું છે. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી પડે છે. અને થોડા સમય પહેલા વિધાનસભામાં પણ આવા જ દેખાવ થયા જોઈએ. બંધ કરો, બંધ કરો, બંધ કરો. ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરો, કાર્યવાહી કરો, કાર્યવાહી કરો. ભાજપ સરકાર જવાબ આપે, જવાબ આપે, જવાબ આપે. ભાજપ સરકાર જવાબ આપે, જવાબ આપે, જવાબ આપે. ભાજપ સરકાર જવાબ આપે, જવાબ આપે, જવાબ આપે. ખનન માફિયાઓને છાવરવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો. ગીર સોમનાથને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો. બંધ કરો, બંધ કરો. જૂનાગઢની ખનીજ ચોરી બંધ કરો, બંધ કરો. શરૂઆતના પહેલા દિવસથી ગુજરાતમાં ચારે તરફ જે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે, એ સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ ને મિલીભગતથી જે ખનન માફિયાઓ આજે અમારા સાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એમના પોતાના હોમટાઉન ચોરવાડમાં લિગ્નાઇટની જે રીતે બેફામ ચોરી થઈ રહી છે, ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે, વારની લેખિત મૌખિક રજૂઆતો પછી પણ કરવાનો પ્રયત્ન કર્યો તો આપણે સૌએ જોયું કે કદાચ નિયમોની જોગવાઈમાં ના હોય. તો આ અમિત ચાવડા જે વાત કરી રહ્યા છે એ વિધાનસભાની વાત કરી રહ્યા છે. અમિત ચાવડાએ એક વિડીયો થોડા સમય પહેલા શેર કર્યો હતો, એ જોવા જેવો છે કે કયા પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે. જુઓ. આજે કોલાદરા સાહેબે જે મારા જીવનની જે મુશ્કેલી કરી છે, જેને હું ક્યારેય માફ નહીં કરી શકું. આખું પોલીસ તંત્ર હતું, જેમાં 2 પત્રકારો પણ હતા. જગદીશભાઈ અને ચેતનભાઈને પણ મેં વિનંતી કરી કે આમાં કંઈક તમે કરો. ગઈકાલે મારી જે એફઆઈઆર હતી એ લોકોએ છેતરપિંડી કરી અને આજે મારી એફઆઈઆર ફેરવી. ગભરુભાઈ વિરુદ્ધ ચોરીની ફરિયાદ મેં જે કરી, એ ચોરીની ફરિયાદની અંદર બીજા દિવસે નાસભાઈ જે મારી ઉપર હુમલો અને જે મને એલાન કર્યો છે એ મેં લખાયું, હું સહી કરી અને ઘરે આવ્યો. ગભરુભાઈ મારા પરિવાર, મારા મિસિસ અને મારા શાળાને હું નિર્દોષ રીતે અમને બધાને ફસાવવા માટેની કોલાદરા સાહેબની પૂરી રાજનીતિ સાથે અમે બધા હેરાન થઈએ છીએ. ગઈકાલે મારા ઉપર ફોન આવ્યો કે સાહેબ એફઆઈઆરની અંદર સામેના પક્ષવાળા એમ કહે છે કે તમે નાસભાઈનું નામ કાઢી નાખો તો હું તમારી એફઆઈઆરની અંદરથી તમારા પત્ની અને તમારા શાળાનું નામ કાઢી નાખીશ. એ બંને બિચારાને કાંઈ ન મારા શાળાનું નામ કાઢ્યું, બેની સહી લઈ છે અને પછી એની એફઆઈઆર ફાડી
મારી જે લખેલી એફઆઈઆર છે જેમાં નાસભાઈનું નામ નહોતું, તમે ભાજપના એક માણસ પાસે ફોન કરાવી અને મને ભેટ કર્યો છે. આજે હું દવા પીવા માટે જાઉં છું. કદાચ આજે મારો છેલ્લો દિવસ હશે દોસ્ત, મને માફ કરજો. તો આ જમીન માફિયાઓ કઈ રીતે પરેશાન કરે છે સામાન્ય લોકોને પણ, એના આ ચોંકાવનારા કિસ્સાઓ છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે ગુજરાત જાણે જમીન માફિયાઓના હવાલે કરી દેવાયું હોય એવું લાગી રહ્યું છે. અનેક રાજકીય નેતાઓ પણ આવા લોકો સાથે જોડાયેલા હોવાના ઘણી બધી ઘટનાઓ પણ બહાર આવી છે. તો આ યુવરાજસિંહે જે આખો પ્રશ્ન ઉભો કર્યો છે એ અત્યંત ગંભીર છે, કારણ કે ટાઈમ ટ્રાવેલ કરતા જમીન માફિયાઓ જે છે એ બાયડમાં મરેલા જીવતા થઈને જમીન વેચી નાખે છે. ગુજરાતમાં 2 લાખ જમીન વિવાદો અત્યારે ચાલી રહ્યા છે અને એટલા માટે આજે આપણે વાત કરી રહ્યા છીએ. અને સ્વાભાવિક છે કે આ આખી જ ઘટનાઓની સરકારે તપાસ તો કરવી જ જોઈએ, એમાં તો કોઈ સવાલ નથી. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું અને આ સરકારનો કાન પણ આમળતા રહીશું. નમસ્તે.